નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય સામાજિક વિજ્ઞાનનો રહેવાનો છે. ધોરણ 9 છે. ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છે. આઈએમપી ક્વેશ્ચનો છે. તારીખ છે 24/9/2024ના રોજ. સમય રહેશે આપણો 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો અંત સુધી તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. અને આપણી વોટ્સઅપ ચેનલને પણ જોઈન કરી. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અને જો મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ આપીને જવાબ લખો. તો પહેલું છે, જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તેમાં આપણો જવાબ રહેશે જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક હતો એડોલ્ફ હિટલર. જ્યારે મુસોલિની છે ઇટાલીમાં આપણે જોઈએ તો ફાસીવાદનો સ્થાપક હતો. બીજા નંબરનો ક્વેશ્ચન છે, વિશ્વના માનવીનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા, જેની 7 એપ્રિલ 1948માં એની સ્થાપના થઈ હતી. એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, એનું જીનીવા મુખ્ય મથક આવેલું છે. એ કાર્ય કરે છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણ તૈયાર કરી હતી? તો અરવિંદ ઘોષ દ્વારા સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરવામાં આવી હતી ગુજરાતમાં. પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાજી કામા દ્વારા પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ ફરકાવવામાં આવ્યો હતો. પછી છે આગળનો ક્વેશ્ચન, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય શોક દિન મનાવવામાં આવે છે. કયા દિન તરીકે? રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવે છે. નીચેનામાંથી કયો સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? તો સાંભર સરોવરનો ઉપયોગ થાય છે. સાંભર સરોવર રાજસ્થાનમાં આવેલું છે અને મીઠું પકાવવા માટે આનો ઉપયોગ થાય છે. પછી છે 7મા નંબરનો ક્વેશ્ચન, નદીઓના વિસર્પણના કારણે, વિસર્પણ આવશે, પ આવશે, ના કારણે કેવા સરોવરો? તો લઘુન સરોવર રચાય છે. લક્ષદ્વીપને આપણે જુદી બાજુ આવા સરોવરો આવેલા છે. સોરી મિત્રો, વિસર્પણના કારણે ઘોડાની નાળ જેવા સરોવર રચાય છે. કેવા? ઘોડાની નાળ જેવા. અને લઘુન સરોવર તો આપણે ચિલ્કા સરોવર ને બધા છે, દરિયાનું પાણી આવે એ છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. જો મિત્રો આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે હરીબારી, આ યુટ્યુબ ચેનલનું નામ છે, તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ, તો આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દો. ડેઇલી વ્લોગ આમાં આવતા હતા મિત્રો. સાહિત્ય જોઈ લેવું. જો ડુંગળી ખેતર તૈયાર, ડુંગળીનું ખેતર તૈયાર, પછી આપણા ખેતરમાં ટ્રેક્ટર, તો આપણે બધા વિડીયો આમાં મૂકીએ છીએ. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અને બેલ આઇકન પણ દબાવી દેવું. પૂરેપૂરા વિડીયા જોઈજો. તો મિત્રો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. વિભાગ બી છે આપણે જોઈએ તો હવે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? તો દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ 1919માં થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી. કઈ? વર્સેલ્સની સંધિ જવાબદાર હતી. બીજા નંબરનો ક્વેશ્ચન છે, દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. તેનો ઉત્તર રહેશે દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ 1 સપ્ટેમ્બર 1939માં રોજ જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ હતું. તો આનો જવાબ રહેશે જર્મનીનું પોલેન્ડ પર 1 સપ્ટેમ્બર 1939માં આનું આપણે પોલેન્ડ ઉપર આક્રમણ હતું. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં છે? તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે. તો આવી રીતે જવાબ રહેશે. ચોથા નંબર છે, ઠંડુ યુદ્ધ એટલે શું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એ 2 પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા. વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ બંને સત્તા જૂથો જોડાયા. આ બંને સત્તા જૂથો એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. 5મા નંબર છે, રોલેટ એક્ટનો ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? તો રોલેટ એક્ટના મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ તેને કાળો કાયદો કહ્યો. ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ આપો. તો ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી દક્ષિણની ગંગા કહે છે. પછી છે માગ્યા મુજબ ઉત્તર લખો.
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? તો આનો જવાબ તમે પોઝ કરીને મિત્રો વાંચી લો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આગળનો ક્વેશ્ચન છે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. તો આ વિશે તમે સાહિત્ય મિત્રો વાંચી લેજો. 15 સભ્યોમાં USA, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન પાસે વીટો પાવર છે, એ કાયમી સભ્યો છે. બાકીના 10 સભ્યો પાસે કાયમી સભ્યો નથી. જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશેની માહિતી મેળવી લો. તો આ પણ સાહિત્ય મિત્રોનો જવાબ તમારે જોઈ લેવાનો રહેશે. ચોથા નંબરનું છે અસહકારનું આંદોલન 1922 માટે શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો આનો જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે. પછી છે સરોવરોની ઉપયોગિતા જણાવો. તો આને પણ પોઝ કરીને તમે વાંચી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બેલ આઇકન દબાવી દે. આપણું ઓરિજિનલ સવારમાં પેપર આવશે એટલે અપલોડ કરી દઈશું. એટલા માટે જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો તમને તરત આનો વિડીયો મળી જશે સોલ્યુશનનો. પછી છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. પછી આગળના ક્વેશ્ચન છે વિભાગ સીના ક્વેશ્ચન. નીચે આપેલ પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેની જવાબદાર પરિબળોની ચર્ચા કરો. તો આ બધા પરિબળો છે ઉગ્ર રાષ્ટ્રવાદ, હિટલર નાઝી પક્ષનો, ઇટાલી મુસોલીમાં ફાસિસ્ટ પક્ષ, જૂથબંધીઓ હતી. પછી લશ્કરવાદ છે, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ છે, એડોલ્ફ હિટલરનું બધું સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. તો આ બધા પરિણામો છે સાહિત્ય જોઈ લેજો, પુસ્તકમાંથી મળી જશે. પછી અસહકાર આંદોલનના કાર્યક્રમો બનાવો જણાવી તેની અસરો તપાસો. તો આને પણ તમારા સાહિત્ય મિત્રો જોઈ લેવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાહિત્ય ક્વેશ્ચનનો આન્સર જોઈ લેજો. તફાત આપો હિમાલય નદીઓ અને દ્વીપકલ્પી નદીઓ અને ગંગા નદી પ્રણાલી વિશે માહિતી આપો. તો ગંગા નદી પ્રણાલી માહિતી આવી રીતે રહેશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.